ફેબ્રુઆરીએ ચોટીલા પાસેના કાબરણ ગામમાં એક ઇતિહાસ સર્જાવા જઈ રહ્યો છે. જી હા, અમારા હાસ્ય કલાકાર વડીલ મિત્ર જગદીશભાઈ ત્રિવેદી દ્વારા તેમના ગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના નામે એક સરસ મજાની પ્રાથમિક શાળા સમર્પિત થવા જઈ રહી છે. હાસ્ય જગતની, કલા જગતની આ અણમોલ ઘટનાને વાલથી પહોંચું છું. જય જય ગરવી ગુજરાત. નમસ્કાર. અમારા કલા જગતના, લોક કલા જગતના હાસ્ય કલાકાર એવા મુરબ્બી જગદીશભાઈ ત્રિવેદી, એ વ્યક્તિએ એમના સમર્થ હાસ્યના સમ્રાટ એવા ગુરુ શ્રી શાહબુદ્દીન ભાઈ રાઠોડને એમના નામની એક સ્કૂલ અર્પણ કરવા જઈ રહ્યા છે, જે બહુ જ આનંદનો અને ગૌરવની ઘટના છે. જગદીશભાઈ ત્રિવેદીને અને શાહબુદ્દીનભાઈ રાઠોડને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભીખુદાન ગઢવીના જય માતાજી. મને જણાવતા આનંદ થાય છે કે ઝાલાવાડની ધરતીમાં કાબરણ ગામને આંગણે જાણીતા હાસ્ય કલાકાર જગદીશભાઈ ત્રિવેદી પોતાના માનસ ગુરુ, એને ગુરુ સમાન માને છે, જેની પાસેથી જે હાસ્ય શીખ્યા છે એવા શાહબુદ્દીનભાઈ રાઠોડના નામની સ્કૂલ અર્પણ કરે છે. એનો ઉત્સવ છે, એનો પ્રોગ્રામ છે, ઘણા સંતો અને ઘણા કલાકારો આવવાના છે. મને પણ આમંત્રણ છે અને એને આ સ્કૂલ બનાવીને અર્પણ કરી એવું નથી. ઘણા ગામમાં એને પોતે પોતાના વ્યવસાયમાંથી જે કાંઈ મળ્યું હોય એમાંથી એને બચત કરીને પણ સ્કૂલો અર્પણ કરી છે. એટલે હું લાખ લાખ ધન્યવાદ આપું છું. મને પણ આમંત્રણ છે, પણ મારે પારિવારિક સંબંધને હિસાબે, પ્રસંગને હિસાબે, કુટુંબિક પ્રસંગને હિસાબે મારાથી અવાય એમ નથી. એટલે હું લાખ લાખ ધન્યવાદ આપું છું અને ખૂબ જય માતાજી કહું છું. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. જણાવતા ખૂબ આનંદ થાય છે કે આવનારી તારીખ 26 ફેબ્રુઆરીના રોજ ગામ કાબરણ, તાલુકો ચોટીલા, એટલે કે શાહબુદ્દીનભાઈ રાઠોડના પોતાના જીવનનું, શિક્ષણ જીવનનું પહેલું શ્રી ગણેશ એવી સ્કૂલ, એવું ગામ, ત્યાં સરકારી સ્કૂલ, એમના જ શિષ્ય ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદી એ સ્કૂલ બનાવીને એ નામ શાહબુદ્દીનભાઈ રાઠોડનું નામ આપીને સમગ્ર કલા જગતને, તેમજ કે માણસે એકાબીજીની સાથે કેવો પ્રેમ કરવો જોઈએ. અને આજ અમારો એક કલાકાર જેમને ગુરુ માને છે, પણ એમના નામની સ્કૂલ બનાવીને છાત્રાર્પણનો આવો રૂડો કાર્યક્રમને, એ કાર્યક્રમમાં આપણે કેન્દ્રીય મંત્રી માનનીય મુરબ્બી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ, તેમજ ભાઈ જીતુભાઈ વાઘાણી સાહેબ આપણા શિક્ષણ મંત્રી, તેમજ કીર્તિદાનભાઈ, અમારે સાંઈરામભાઈ દવે અને હું પણ એ કાર્યક્રમમાં આવી રહ્યો છું. અને આ કાર્યક્રમમાં આવવાનો મને ખૂબ ખૂબ આનંદ છે. શું કામ? અમારો એક કલાકાર, એક એમને ગુરુ માને છે, એના નામની સ્કૂલ બનાવીને સમાજને અર્પણ કર્યો છે, વિદ્યાર્થીઓને અર્પણ કર્યો છે. ત્યારે મારા તરફથી એમને ખૂબ 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 ધન્યવાદ અને આપ બધાને ભાવભીનું આમંત્રણ. અસ્તુ. જય શ્રી રામ. જય માતાજી. મિત્રો, ખૂબ આનંદની વાત છે કે એક પીએચડી લેખક, એક ખૂબ સારો કલાકાર, એક ખૂબ સારો સેવાકીય કાર્યકર એવો ડૉક્ટર જગદીશ ત્રિવેદી એક કલા જગતને આનંદ થાય, કલાકારોને આનંદ થાય એવું સ્તુત કૃત્ય કરવા માટે થઈને જઈ રહ્યા છે. આનંદની લાગણી સાથે હું જણાવું છું કે માનનીય પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડે જ્યાંથી એની જીવનની શરૂઆત કરી હતી સ્કૂલની, એ સ્કૂલને દત્તક લઈ અને આપણા ડૉક્ટર જગદીશ ત્રિવેદી એ સ્કૂલને તમામ ખર્ચ આપી અને નવો જીર્ણોદ્ધાર કરી અને પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડના નામે એ અર્પણ કરવા જઈ રહ્યા છે. આ સંપૂર્ણ બધા મહાનુભાવોની હાજરીમાં અને કલા જગત માટે એક બહુ સારું કાર્ય કહેવાય કે જગદીશ ત્રિવેદીએ કલાકારો માટે થઈ અને એક આ પ્રથમ પીછું ઉમેરી અને પોતાથી કામ શરૂ કર્યું છે. હું આનંદની લાગણી સાથે જગદીશ ત્રિવેદીને અને એના સહપરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા અને ધન્યવાદ પાઠવું છું. ખૂબ આનંદની લાગણી છે અને ખૂબ કલાકારોમાં રાજીપો છે. હું પણ મારો રાજીપો વ્યક્ત કરું છું. જય માતા. નમસ્કાર મિત્રો, જય માતાજી. હું રાજભા ગઢવી આ બધા ચાક મિત્રોને સરસ મજાની વાત જણાવતો અમારા વડીલ મુરબ્બી હાસ્ય કલાકાર, હાસ્ય લેખક જગદીશભાઈ ત્રિવેદી એ પોતાના ગુરુ શાહબુદ્દીન બાપા, એટલે પદ્મશ્રી શાહબુદ્દીન બાપા રાઠોડના નામે પ્રાથમિક શાળા બનાવવા જઈ રહ્યા છે. તો પોતાના ગુરુને માટે આવું કામ, સરસ વાત, કલાકારો સમાજને ખૂબ આપે છે કલા દ્વારા, એની સાથે સાથે દાતારીનું પણ આવું કામ કર્યું છે. આને હું વાલથી વધાવું છું, અભિનંદન આપું છું. જય માતાજી, જય હિન્દ. સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી ઉપલેટા, અમારો કલા જગતનો એક સિતારો એટલે જગદીશભાઈ ત્રિવેદી. જગદીશભાઈ હવે જાગી ગયા છે. એના માધ્યમથી, એના દાતારી તત્વથી જ્યાં જ્યાં સારી પ્રવૃત્તિઓ થાય છે, અને ખાસ કરીને શિક્ષણના ધામમાં એનું બહુ મોટું યોગદાન આજે મળે છે. એવું જ એક ચોટીલા તાલુકાનું
કબરાણ ગામ એમના ગુરુવર જેમને ગુરુ માન્યા છે. 9 રસમાંનો એક રસ એટલે હાસ્યરસ. એ હાસ્યરસ જે ગુરુ પાસેથી પ્રાપ્ત થયો છે એ હાસ્યરસ લઈ અને દરેક ગુજરાતીઓના હૈયે વસેલા માણસ એટલે જગદીશ ત્રિવેદી એમના દ્વારા શાહબુદ્દીન રાઠોડ પ્રાથમિક શાળા જ્યારે નિર્માણ પામી રહી છે એ જાણીને ખૂબ હર્ષ થયો છે, ખૂબ આનંદ થયો છે. જેઓ બાપ જગદીશ, વાતો બહુ કરવી હેલી છે. સ્ટેજ ઉપરથી ગુરુ શિષ્યની પરંપરાની, દાતારીની ઘણી વાતો થઈ છે, પણ એ વાતોને અનુસરવી, એ વાતોને જીવનમાં ઉતારવી, એ વાતોને યથાર્થ કરવી બહુ અઘરી છે. એ જગદીશભાઈ કરી છે. કહેની મિશ્રી ખાન હે રહેની તાતા લો. પણ આ તમામ વાતો સ્ટેજ ઉપરથી કરી છે એટલું નહીં, એ વાતો અનુરૂપ પોતે આજે પોતાનું જીવન છે એ જીવી રહ્યા છે. એ જાણી અને ખૂબ આનંદ થયો છે. જગદીશભાઈ, એમનો પરિવાર ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ અભિનંદન. મા ભગવતી ભેરિયાવારીને પ્રાર્થના કરું, અખિલ બ્રહ્માંડના માલિકને પ્રાર્થના કરું, મા સરસ્વતીને પ્રાર્થના કરું કે જગદીશભાઈ એનો જે આ દાનનો પ્રવાહ છે એ ચાલે છે, એ અવિરત એનો પ્રવાહ છે. આ સમાજને મળતો રહીએ, શિક્ષણના ધામ છે એ વિકાસ પામે, જ્યાં જ્યાં જરૂરત હોય ત્યાં જગદીશભાઈ એનો પડકારો છે એ ઉભો રહીએ એવી ભગવતીની પ્રાર્થના. અને જગદીશભાઈની તંદુરસ્તી છે એ માતાજી બરકરાર રાખે. બસ ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ વધાઈ બાપ. જય માતાજી. નમસ્કાર મિત્રો, હું આપનો દોસ્ત હાસ્ય કલાકાર ગુણવંત ચુડાસમા. ગુરુ ભક્તિ કેવી હોવી જોઈએ, ગુરુ વંદના કેવી રીતે કરવી, એ પ્રેરણા આપતું એક સરસ મજાનું કાર્ય હાસ્યકાર ડોક્ટર જગદીશ ત્રિવેદીએ કરી બતાવ્યું. એટલે કે એમના ગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન સાહેબ રાઠોડ, જે હાસ્યના ભીષ્મ પિતા કહેવાય, સાહેબ એમની શિક્ષણની કારકિર્દી જે ગામ એટલે કે કાબરણથી શરૂ કરી અને એ નિશાળનું નવનિર્માણ ડૉક્ટર જગદીશ ત્રિવેદીએ કરી અને લોકોને અર્પણ કર્યું. સાહેબ, આનાથી મોટામાં મોટી ગુરુ દક્ષિણા મારી દ્રષ્ટિએ કંઈ હોઈ ન શકે. એટલા માટે ડૉક્ટર જગદીશ ત્રિવેદીને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છા. માતાજી તમને ખૂબ તંદુરસ્તી અર્પે. અને બીજી વાત કે આવા કામ કરી તમે સમાજને પ્રેરણા આપતા રહો. એક સરસ મજાનો કાઠિયાવાડનો દુઓ છે, કેમ કે દેવું છે ને બહુ અઘરું છે કે હવને ગમે સંસારમાં લાખ વાતે લેવું, પણ દુનિયામાં એક દેવું એ તો વહમું લાગે વેરડા, વહમું લાગે વેરડા. જગદીશભાઈ, ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છા. જય માતાજી. નમસ્કાર, પ્રણામ. અનુભાઈ ગઢવીના. દેવું ઘણું ધોયેલું એ હજારો એ કોક હોય, પણ ઝાલાવાડે જગદીશ જોઈ તા તો આતમ રાજી આનડા. એવા એક પવિત્ર બ્રાહ્મણ જેને પગે લાગવાથી પુણ્યના ભાગીદાર બનીએ, એવા એક વિપ્ર જગદીશભાઈ ત્રિવેદી, જેમને સમાજના હિત માટે, વાદીઓ માટે અનેક સ્કૂલો બનાવી, વિચરતી જાતિ માટે કામ કરે છે. જ્યાં ખરેખર સ્કૂલની જરૂર છે, જ્યાં વિદ્યાની જરૂર છે, એના ભાગીદાર બની અને જગદીશભાઈ કરોડો રૂપિયાનું દાન કરે છે. બાપ, દેવું તો ઘણું ધોયેલું છે, એ કોક જ હોય. એમ જગદીશભાઈના માતા પિતાને હું અનુભાઈ ગઢવી કરોડો પ્રણામ કરું છું. અને કફનીમાં કાફર હોય છે અને સફારીમાં પણ સાધુ નીકળે છે. તો એક સાધુ માણસ, એવો વિપ્ર, જેમ તુલસીદાસે રામચરિત માનસ થઈ અને સમાજ માટે ઉપકાર કર્યો, એવી સતત સમાજ માટે વરહતી વાદળી ઘોડે દાતારીની વાદળી વરી રહી છે. એટલે જગદીશભાઈ ત્રિવેદી, ઝાલાવાડ આપનું કાયમ ઋણી રહેશે. અને ગુજરાતી સમાજ માટે, આમ સમાજ માટે આપ કામ કરી રહ્યા છો. આપનું કરોડો પ્રણામ કરું છું. જય માતાજી, જય ભગવતી. નમસ્કાર દોસ્તો, હું ડોક્ટર અવની વ્યાસ. ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદી પોતાના કલાગુરુ પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડને આજીવન ગૌરવ લઈ શકે એવી ગુરુ દક્ષિણા આપવા જઈ રહ્યા છે. કાબરણ મુકામે શાહબુદ્દીન સાહેબના નામની એક સરકારી શાળાનું નિર્માણ એમણે કરી આપ્યું છે. ત્યારે હાસ્ય જગતની, હાસ્ય કલાકાર તરીકેની આ અભૂતપૂર્વ ઘટનાને હું ખૂબ ખૂબ બિરદાવું છું. મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ.